નમસ્કાર મિત્રો, આપણે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જે ભરતી બહાર પડી હતી તેનું સિલેબસ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયો છે. તેમાં તમે જોઈ શકો છો 35 ગુણ જનરલ નોલેજ, એમાં ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જિયોગ્રાફી ભૂગોળ, ગુજરાત અને ભારતનું બંનેનું પૂછાશે. સ્પોર્ટ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો, સ્પર્ધાઓ અને રમતવીરોનું યોગદાન. પછી છે ભારતનું બંધારણ, પંચાયત રાજ અને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ, એ 14 માર્ક્સનું છે. તો ભારતનું અર્થતંત્ર, પછી જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, એ 10 માર્કનું છે. પછી વર્તમાન પ્રવાહો, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ, એ પણ 10 માર્કમાં આવી ગયું. 20 માર્ક્સમાં છે ગુજરાતી ગ્રામર, 20 માર્ક છે ઇંગ્લિશ ગ્રામર, 25 માર્કનું છે મેથેમેટિક્સ અને રિઝનિંગ, જે આપ જોઈ શકો છો. 100 માર્ક્સનું છે ટેકનિકલ. જો 25 માર્કમાં આવે છે ઇલેક્ટ્રિકલ જનરેશન સિસ્ટમનો પરિચય, ઇલેક્ટ્રિકલ સર્કિટ, ઇલેક્ટ્રિકલ મોટર્સ એન્ડ ટ્રાન્સફોર્મર્સ. પછી 25 માર્કમાં છે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. બીજું છે ઇન્ડક્શન, સિંક્રોનસ એન્ડ સ્પેશિયલ ઇલેક્ટ્રિક મશીનો. પછી પાવર ઇલેક્ટ્રોનિક્સના મૂળભૂત સિદ્ધાંતો. પછી માઇક્રો કંટ્રોલર એપ્લિકેશન્સ. પછી વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક માપન. હવે ત્યાં 25 માર્કમાં છે નવીનીકરણ ઉર્જા પાવર પ્લાન્ટ્સ, સ્વિચગેર અને સુરક્ષા. બીજું 25 માર્ક્સમાં નીચે છે આપણે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત, જોઈ શકો છો તે પ્રમાણે. નીચે છે ભારતીય ધોરણ બ્યુરો, રાષ્ટ્રીય વીજળી સંહિતા 2023, રાષ્ટ્રીય મકાન સંહિતા.